કે વટાણાની અને મિક્સ સબ્જી છે અને અહીંયા શીરો છે ભક્તો માટે। જોઈ શકો શીરો બનીને તૈયાર છે સરસ મજાના ચોખ્ખા ઘીમાં। અહીંયા પાપડી છે તૈયાર એકદમ સરસ મજાની ભક્તો માટે જમી શકે। ત્યાં ગોટા બનેલા છે અને જોઈ શકો છો અહીંયા બનાવવાળા ભાઈઓ પણ છે આગળ પણ। શીરો છે ચોખ્ખા ઘીમાં, જલેબી છે, ખમણ છે અને પછી શાક સબ્જી છે બટાકાની, ભાત છે, દાળ છે। એસી હોલ બનાવેલા છે અને અમે છેલ્લા 26-27 વર્ષથી અહીંયા આગળ ભંડારો લગાવીએ છીએ। એમાં પદયાત્રીઓ માટે સુવા માટેની વ્યવસ્થા, એસી હોલ અને જમવા માટે 4 થી 4 દિવસ માટે 24 કલાક સવારે 9 થી અને 1, 2, 3 અને 4 એમ। हेलो फ्रेंड, वेलकम टू माय न्यू वीडियो। मित्रों, भादरवी पूनम ने लईने पदयात्री अंबाजी चालता जई रह्या छे तो वच्चे सारा सारा केम्प आवी रह्या छे, भक्तों की सेवा थई रही है और भक्तों ने आवकारवामां आवी रह्या छे। तो चालो हूँ तमने आज आ केम्प की मुलाकात करावीश, ज्यां एक साथ एक दिवस 50,000 भक्तों भोजन करे छे ने आराम पण करे छे। तो चालो आ केम्पनी मुलाकात लईए, तमने पण आ मुलाकात आ केम्प बतावो केवो छे, भक्तों माहोल केवो छे અને પદયાત્રી અંબાજી જઈ રહ્યા છે ત્યાં પબ્લિક કેવી છે તે પણ તમને આ વિડીયોમાં બતાવીશ। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા છે। ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો અત્યારે આપણે ઊભા છે ખેડબ્રહ્મા વડાલીની વચ્ચે અને અહીંયા એક સરસ મજાનો કેમ્પ છે જ્યાં ભક્તોને જમવાની તમામ ફેસિલિટી છે। જોઈ શકો છો અહીંયાથી અંબાજી 55 કિલોમીટર જેટલું દૂર છે અને સામે તમે કેમ્પ જોઈ રહ્યા। ચાલો આપણે કેમ્પની તમને મુલાકાત કરાવું। કેમ્પ જોડે આવી ચૂક્યા છે, આપણે કેમ્પની મુલાકાત લઈશું। જોઈ શકો છો ભક્તોને આવકારવામાં આવી રહ્યા છે, પ્રેમથી ભક્તોને બોલાવવામાં આવી રહ્યા છે, જોઈ શકો છો। અને જય માતાજી અમદાવાદ સેવા મંડળનો આ કેમ્પ છે અને જોઈ શકો કાર્યકર્તાઓ પણ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને ભક્તો માટે સરસ મજાની ફેસિલિટી છે। ચાલો આપણે પહેલાં કેમ્પની મુલાકાત કરીએ। માતાજી સેવા મંડળનો કેમ્પ છે, ચાલો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને પછી તમને સંપૂર્ણ કેમ્પ બતાવું। એનું મંદિર પણ સરસ મજાનું તૈયાર કરવામાં આવ્યું છે। ચાલો ભક્તો જોડે વાતચીત, આયોજકો જોડે પણ વાતચીત કરીશું, પણ તમને અહીં પહેલાં મંદિરના દર્શન કરાવી દઉં। સરસ મજાની માતાજીની પ્રતિમા છે, તેના આપણે પહેલાં દર્શન કરી દઈએ અને પછી આપણે કેમ્પ બતાવું। જોઈ શકો છો કે સરસ મજાની લાઈન ભક્તોએ લીધી છે અને અહીંયા જમવાનું પીરસવાનું ચાલુ છે। ચાલો શું શું પીરસવામાં છે, આજે જમવામાં શું ફેસિલિટી છે તે આપણે જોઈએ। ભક્તો માટે અહીંયા પ્રસાદનું વિતરણ ચાલુ છે। શીરો છે ચોખ્ખા ઘીમાં, જલેબી છે, ખમણ છે અને પછી શાક સબ્જી છે બટાકાની, ભાત છે, દાળ છે અને આયોજકો જોઈ શકો છો ભોજન પીરસી રહ્યા છે। સરસ મજાનો કહેવાય છે કે એમનો કહે છે જય માતાજી સેવા અમદાવાદ મંડળથી આ કેમ્પ નાખવામાં આવ્યું છે જ્યાં ભક્તોની સેવા થઈ રહી છે। ટીપ ના પડે તે માટે 2 કાઉન્ટર બનાવવામાં આવે છે, 3 જેટલા કાઉન્ટર છે, ત્યાં સામે જે થાળી લેવાની હોય છે અને પછી આખો ભક્તોની લાઇનમાં ઉભા રહીને જમવાનું હોય છે। જોઈ શકો છો સરસ મજાનો ચોખ્ખા ઘીનો શીરો પણ તમને જોવા મળશે। કેમ છે ત્યાં ભક્તો જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે। ભક્તો સરસ મજાનો કહે છે કે ચાલીને થાક્યા હોય તો પ્રસાદ લઈ રહ્યા છે, સરસ મજાનો બેસીને કહે છે કે માના ગુણગાન ગાઈ રહ્યા છે ને પ્રસાદ લઈ રહ્યા છે। અહીંયા કુલરની પણ વ્યવસ્થા છે, આરામ કરી શકે અને સામે છે મેગા રસોડું। ચાલો એ રસોડાની તમને મુલાકાત કરાવી દઉં। કેમ્પના રસોડામાં હું તમને લાવી દીધા છે, ચલો આપણે રસોડાની મુલાકાત લઈએ। જોઈ શકો ભક્તો માટે જે જમવાનું હોય છે એની શાકભાજી પણ આવી ચૂકી છે। ફુલેવર છે, પછી દૂધી છે, મરચાં છે, મેથી છે, મેથી પણ સમારેલી છે અને જોઈ શકો શાકભાજીનો પણ તમને એ મોટા પાયે જોવા મળશે અને અહીંયા તપેલા પણ જોઈ શકો છો। ભક્તો માટે જમવાનું બની સબ્જી રેડી છે, કહી શકાય કે વટાણાની અને મિક્સ સબ્જી છે અને અહીંયા શીરો છે ભક્તો માટે। જોઈ શકો શીરો બનીને તૈયાર છે સરસ મજાના ચોખ્ખા ઘીમાં। અહીંયા પાપડી છે તૈયાર એકદમ સરસ મજાની ભક્તો માટે જમી શકે। ત્યાં ગોટા બનેલા છે અને જોઈ શકો છો અહીંયા બનાવવાળા ભાઈઓ પણ છે આગળ પણ લઈ જાઓ। અહીંયા જલેબી પણ તરાય છે, અહીંયા જલેબી પણ તરાવવાનું ચાલુ છે અને જલેબી થઈ રહી છે ભક્તો માટે। અહીંયા જોઈ શકો જલેબી બની રહી છે, ત્યાં પણ તરાઈ રહી છે।
માટે ગોટા તળાઈ રહ્યા છે. સરસ મજાના ભક્તોને ગોટા પ્રસાદમાં મળી રહે તે માટે ગોટા પણ તળાઈ રહ્યા જોઈ શકો છો. સરસ મજાનું ગોટાનું તરવાનું પણ કામ ચાલુ છે. મોટા તપેલામાં ભક્તો માટે દાળ તૈયાર છે જોઈ શકો. સરસ મજાના ભક્તો જમી શકે તે માટે દાળ છે, અહીંયા કાઢેલી પણ છે દાળ, અને મોટા તપેલામાં દાળ બની રહી છે. મોટા તપેલામાં ભક્તો માટે બટાકા બનીને તૈયાર છે. સરસ મજાનું બટાકાની સબ્જી કમ્પ્લીટ રેડી કરેલી છે જોઈ શકો છો. ભક્તો અહીંયા કાઢેલી છે, પણ મોટા તપેલામાં જમવાનું બની, અહીંયા દાળ છે, અહીંયા બટાકા છે. ભક્તો માટે ભાત બનીને રેડી છે. ભક્તોને પ્રસાદમાં ભાત આપવાની શરૂઆત જોઈએ મોટા તપેલામાં. આ તપેલામાં બાજ ખોલીને બતાવો ખરા. ભક્તો માટે પ્રસાદમાં લોટ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. મશીનમાં ભક્તો માટે લોટ બની રહ્યો છે સરસ મજાનો. આખો બાંધીને તૈયાર થઈ જશે આ મશીનમાં. તો માટે જમવાની રોટલી તૈયાર થઈ છે, પણ મશીનમાં જોઈ શકો મશીનથી રોટલી બની રહી છે ભક્તો માટે. અહીંયા જો ત્યાંથી એ નાખવામાં આવે, રોટલી બનીને તૈયાર થઈને એને એકદમ પાકી થઈને નીચે આવે રોટલી કમ્પ્લીટ થઈને જોઈ શકો. માટે ખમણ બનીને રેડી છે. આ ભક્તો જમી શકે તે માટે ખમણ બનીને તૈયાર છે. અહીંયા પણ જોયો ખમણ રેડી છે. અહીંયા ખમણનો લોટ તૈયાર થઈ રહ્યો છે ભક્તો માટે સરસ મજાનો. આ કહી શકાય કે ખમણ બનાવવાનું મશીન પણ છે. ગેસની બોટલો પણ તમે જોઈ શકો છો, વિશાળ પ્રમાણમાં બોટલો છે. આ બધી ભક્તોના જમણવા માટે ઉપયોગમાં છે. ડોમ છે પાણીના ભરેલા રેડી છે, અને અહીંયા છે ખમણ બનેલું છે, બતાવવામાં આવશે. મોટા તપેલામાં પાણી છે જે રસોઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જોઈ શકો. ડોલભાઈને પાણી પણ લઈ જવામાં આવે છે ભક્તો માટે, અને મોટા પ્રમાણમાં વિશાળ રસોડું તમને જોવા મળતું હોય છે. આખું 24 કલાક આ રસોડું ચાલુ હોય છે. ભક્તોને અલગ અલગ પ્રકારની કહેવાય છે કે જમવાની મિષ્ટાન આપવામાં આવે છે જોઈ શકો છો. આખું મોટું મેગા રસોડું તમને આ જગ્યાએ જોવા મળશે. તો માટે જે જમવાનું બની રહ્યું છે તે રસોડામાં મોટા ગોડાઉનમાં લઈને આવી ચૂક્યું છું. સરસ મજાનું ઓરિજિનલ કંપનીના તેલમાં ભક્તોને જમવાનું મળી રહ્યું છે જોઈ શકો છો. અને જે જમવાની માલ સામગ્રી પણ તમને અહીંયા જોવા મળી રહી છે. સામે પૂરી બનીને રેડી છે, અને જે ભક્તોને જમવાનું જે ચોખા છે, લોટ છે, તે તમામ પ્રકારના ઓરિજિનલ કંપનીના વસ્તુ વાપરવામાં આવે છે ભક્તોને ભોજનમાં. સામે છે શુદ્ધ સાબર ઘીના ડબ્બા. આ જે ભક્તો માટે જે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તે આ ઘીમાં શુદ્ધ ઘીમાં થઈ રહ્યો છે. ઓરિજિનલ તેલ પણ ગુલાબનું ઓરિજિનલ તેલમાં જે તરાઈ રહ્યું છે તે તમામ સામાન પણ તમે જોઈ શકો છો. જે બીજું જમવાનું બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ થાય તે તમામ વસ્તુ તમને કંપનીની જોવા મળશે. ઓરિજિનલ ચા પણ જોઈ શકો છો. ભક્તો માટે તમામ પ્રકારનો પ્રસાદ પણ મળે છે, અને પાણીની બોટલનો પણ ગોડાઉન રેડી છે, અને જોઈ શકો છો પૂરી પણ રેડી છે ભક્તો માટે. ફરસી પૂરીથી તમામ વસ્તુ અહીં તમને આ ગોડાઉનમાં જોવા મળશે. જો જોડાઈ ચૂક્યા છે અહીંયા જે કેમ્પ ચલાવે. જે આપનું નામ જણાવો અને કેટલા વર્ષથી કેમ્પ ચલાવો છે, અને ભક્તોને શું સુવિધા આપવામાં આવે છે? મારું નામ પવન અગ્રવાલ. અમે છેલ્લા 26-27 વર્ષથી જય માતાજી સેવા મંડળના નામે અહીંયા આગળ ડાભલી ગામ ઉપર અમારું પોતાનું ભવન છે, જેની અંદર 15 રૂમ અમે એસી 15 રૂમ બનાવેલા છે, અને 2 એસી હોલ બનાવેલા છે. અને અમે છેલ્લા 26-27 વર્ષથી અહીંયા આગળ ભંડારો લગાવીએ છીએ. એમાં પદયાત્રીઓ માટે સૂવા માટેની વ્યવસ્થા, એસી હોલ, અને જમવા માટે 4 દિવસ માટે 24 કલાક સવારે 9થી અને 1, 2, 3 અને 4 એમ 4 દિવસ કુલ. જમવામાં બટાકાનું શાક, દાળ ભાત, પૂરી, રોટલી, જલેબી, સોજીનો હલવો, ખમણ, પાપડી અને પપૈયાની છીણ આ 24 કલાક ચાલુ હોય છે. અને બપોર પછી નાસ્તામાં મેથીના ગોટા, અને સાંજે પછી મકાઈનો ચેવડો અને ખીચડી. આ 4 દિવસ માટે સતત અમે પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરેલી છે. અને આ તમામ વ્યવસ્થા હાઇજેનિક રૂપથી ઓટોમેટિક મશીનથી બને છે, જેનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ. રોજની કેટલી પબ્લિક અંદાજે જમતી હશે? છે કે અમે કરીબન 25,000 ડીશો અહીંયા વસાયેલી છે સ્ટીલની, જે દિવસમાં અમારા હિસાબે 4 વખત રોટેટ થઈને ધોવામાં આવે છે. તો 70,000 થી 80,000 પર ડે માણસ જમતું હશે. માટે જે પ્રસાદી લીધા બાદ જે થાળીનો જે અહીંયા મૂકવાનું છે, તો અહીંયા ધોવાનું કામકાજ ચાલુ છે તે પણ જે પ્રસાદી ધોયા બાદ અહીંયા સરસ મજાની ડીશ ધોવાઈ રહી છે 2 પાણીમાં, અને પાવડરવાળા પાણીમાં અને બીજા પાણીમાં સરસ મજાની રીતે ભક્તોની જે પ્રસાદી આપવામાં આવી છે, થાળી એકદમ ચોખ્ખી ચકાટ કરવામાં આવે છે એ જગ્યાએ. भाई आप ले जाता है
પદયાત્રીઓ જોડાય જે આપનું નામ જણાવો અને ક્યાંથી ચાલવાની શરૂઆત કે કેટલા કિલોમીટર કાપ્યો છે? આપણે લગભગ અમે દાહોદથી આગળ શું નામ આપનું? રાહુલ. હા રાહુલભાઈ ક્યાંથી શરૂઆત કરેલી છે? આપણે ગામ એટાવા દાહોદથી આગળ 30 કિલોમીટર છે. હા તો ટોટલ કેટલા કિલોમીટર કાપ્યો છે? ટોટલ કિલોમીટર ખબર નહીં અત્યારે પણ જોયા નહીં. 150 200 ખરું? હા એટલું ખબર. કેટલા દિવસથી ચાલો ટોટલ? આજે 4 દિવસ થયા. ચોથો દિવસ છે એમ ને? કેટલા વર્ષથી ચાલો છો? હું લગભગ મારે આજે 4 વર્ષ થયા. 4 વર્ષથી ચાલો છો. ત્યાં પદયાત્રી જોડાય. કાકા ક્યાંથી શું નામ આવે? ક્યાંથી શરૂઆત કરી ચાલવાની? લુણાવાડા મહીસાગર જિલ્લો હા લાડવેલ. કેટલા કિલોમીટર ચાલ્યો છે અંદાજિત? અત્યારે 200 કિલોમીટર ચાલીને આવ્યા. કેટલા દિવસ થયા અંદાજિત? શનિવારે નીકળેલા. હા શનિવારે આજે 3 દાડા ત્યાં 3 દિવસ થયા. કેટલા વર્ષથી ચાલો છો અંદાજિત? અમે 6 વર્ષથી ચાલુ છું. ટોટલ કેટલા જણા છો? અમારો 20 માણસ. 20 માણસ છે. આખો 20 માણસની ટીમ છે એમ ને? આ બીજા યંગ તમારું નામ શું છે અને ક્યાંથી ચાલવાની શરૂ કરી તું? લાડવેલથી. લાડવા. તારું શું નામ? માણસ રમણભાઈ. કેટલા વર્ષથી ચાલો તમે? 9 વર્ષ. 9 વર્ષથી ચાલો છો. કાકા તમારું નામ? દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ કેવું છે? અંબા જઈ રહ્યા છે, કેવી મજા આવી રહી છે? મજા આવે છે. થાક બાક જેવું કઈ નહીં ને? અને કેટલા વર્ષથી ચાલો તે? 12 વર્ષ. 12 વર્ષથી જોઈ છે છો. બોલો કશું. તો મિત્રો આશા કરું છું કે તમને અંબાજી પગપાળા સંઘ કેમ્પનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ પદયાત્રીઓના અને કેમ્પના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો વિડીયોમાં જોડાવા બદલ થેન્ક યુ.